ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓવરહેડમાં પણ મશીન આર રેટ ફાઇન્ડ કરવાના એવા સમ લીધા. આજે પણ એવો જ લઈએ છીએ, પણ લાસ્ટ લેક્ચર સુધી આપણે જે સ્ટેટમેન્ટ બનાવતા હતા એમાં શું કરતા હતા, આપણે જે સ્ટેટમેન્ટ બનાવીએ એ તો એક મશીનનું એટલે વન મશીન અને 1 યરનું હોવું જોઈએ, એ કમ્પલસરી મેં તમને રૂલ તરીકે કીધું હતું, બરાબર. પણ હા, અમુક એવી સિચ્યુએશન હોય કે જ્યારે તમે 1 યરની જગ્યાએ ઇન્ફોર્મેશન જ 1 મંથની આપેલી હોય તો આખું સ્ટેટમેન્ટ તમારે 1 મંથનું. પછી મેઇન વસ્તુ શું છે કે એક ઇન્ફોર્મેશન એટલે કે એક એક્સપેન્સ તમે 1 મંથનું લખો છો ને બીજો એક્સપેન્સ તમે 1 યરનું લખો છો તો ચાલે નહીં. એટલે આખું સ્ટેટમેન્ટ પર્ટિક્યુલર એક પીરિયડને લગતું હોવું જોઈએ, એ ધ્યાન રાખજો. આજે એક એવો જ ટ્રિકી સમ લઈએ છીએ. સમ નંબર 15. Smruti machine shop has 8 identical drilling machine managed by 6 operators. Total 6 operators કે 6 workers છે. The machine can't be worked without an operator wholly engaged on it. એક વર્કર એક મશીન ઉપર હોવો જ જોઈએ, મશીન પોતે વર્ક કરી શકતું નથી. વિધાઉટ વર્કર્સ કે ઓપરેટર વગર વર્ક થતું નથી ત્યાં. The original cost of all these machines works out of 8 lakhs. મેઇન વસ્તુ આ 8 ડ્રિલિંગ મશીનની પ્રાઇસ, ઓલ ધીસ મશીનની ટોટલ પ્રાઇસ કેટલી કીધી છે? 8 લાખ કીધી છે. ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ આર ફર્નિશ્ડ ફોર 6 મંથ પીરિયડ. આ ઇન્ફોર્મેશન 6 મંથના પીરિયડની છે. જે જરૂર લાગે ત્યાં એવું હોય તો અંડરલાઇન કરવું, જેથી દાખલામાં ભૂલ ના થાય. ક્લિયર? અહીંયા કીધું જ છે કે બાકી જે ઇન્ફોર્મેશન છે એ 6 મંથના પીરિયડની છે. નોર્મલ અવેલેબલ આર્સ પર મંથ પર વર્કર. પર મંથ પર વર્કરના અવેલેબલ આર્સ આપેલા છે 208 આર્સ. એબ્સેન્ટિઝમ વિધાઉટ પે આર્સ પર મંથ પર વર્કર. 1 વર્કર 1 મંથમાં 18 આર્સ માટે એ એબસેન્ટ રહે છે. ક્લિયર? અને એબસેન્ટ રહે દેટ મીન્સ વિધાઉટ પે, એ દિવસે આવે નહીં તો એને એ દિવસની વેજીસ મળે નહીં. ક્લિયર? લીવ વિથ પે પર વર્કર પર મંથ કીધું છે 20 આર્સ. હવે પર્ટિક્યુલર અમુક લીવ મળતી હોય, દરેક જ્યાં જોબ કરતા હોય ત્યાં અમુક વર્કર્સને મંથની અમુક લીવ મળતી હોય જેમાં સેલેરી કટ ના થાય, એટલે કે વિથ પે સાથેની એની લીવ હોય છે. પણ મેઇન વસ્તુ એ છે કે લીવમાં હોય એ દિવસે એ વર્ક ન કરી શકે, એટલે પ્રોડક્શન ના થઈ શકે, પણ એને પેમેન્ટ તો આપવું પડે. એટલે મશીન આરમાં એ કન્સિડર ના થાય, પણ આપણે એને જ્યારે વેજીસ પે કરીએ ત્યારે એને વિથ પે આપણે લીવ આપી છે, એટલે પેમેન્ટ વખતે 20 આર્સને કન્સિડર કરવા પડે. એટલે અહીંયા મેઇન આર્સ કેટલા કેલ્ક્યુલેટ કરવા એ આ સમનો મેઇન ટોપિક છે. ક્લિયર? નોર્મલ આઇડલ ટાઈમ અનઅવોઇડેબલ આર્સ પર વર્કર પર મંથ. આઇડલ ટાઈમ આપેલો છે 10 આર્સ. 10 આર્સ માટે એ વર્ક નથી કરતો. ક્લિયર? હવે એ ટાઈમ પ્રોડક્શન ના થાય, પણ એ વખતે હવે આઇડલ ટાઈમમાં ગોસિપિંગનો પણ હોઈ શકે, કોઈ પણ વર્કર્સ ભેગા થઈને કોઈ કામ ન કરે અથવા તો મશીન બગડી ગયું હોય એવા ટાઈમ, એવો કોઈ પણ આઇડલ ટાઈમ હોય એ દરમિયાન વર્ક ન થાય, દેટ મીન્સ પ્રોડક્શન ના થાય, પણ એ ટાઈમની આપણે વેજીસ તો પે કરીએ જ છીએ. એટલે વેજીસ વખતે 10 આર્સને કન્સિડર કરશો, પણ ટોટલ મશીન આર કેલ્ક્યુલેટ કરશો ત્યારે 10 આર્સને પણ કન્સિડર કરશો નહીં. એટલે આ મેઇન ટોપિક્સ બધા, કારણ કે એ ખોટું આવ્યું, મશીન આર ખોટું આવ્યું, દેટ મીન્સ તમારું મશીન આર રેટ પણ ખોટું જ આવે. એના પછી વાત કરીએ એવરેજ રેટ ઓફ વેજીસ પર વર્કર ફોર 8 આર્સ અ ડે. 1 ડેની વેજીસ આપી છે 20 રૂપીઝ અને 1 ડેના વર્કિંગ આર્સ છે 8 આર્સ. ક્લિયર? પછી એવરેજ રેટ ઓફ પ્રોડક્શન બોનસ એસ્ટિમેટેડ 15% ઓન વેજીસ. એટલે તમારું વેજીસ કેલ્ક્યુલેટ કરવાની ને એના 15% બોનસ આપવાનું છે. વેલ્યુ ઓફ પાવર કન્ઝ્યુમ્ડ 8,810 રૂપીઝ. સુપરવિઝન એન્ડ ઇનડાયરેક્ટ લેબર 3,300. લાઇટિંગ એન્ડ ઇલેક્ટ્રિસિટી 1,200 રૂપીઝ. એન્ડ ધેન ફોલોઈંગ પર્ટિક્યુલર્સ આર ફોર અ યર. આ ઉપર ઇન્ફોર્મેશન બધી 6 મંથના પીરિયડની હતી, પછી કીધું છે આર ફોર અ યર, એટલે આના પછીની બધી જ ઇન્ફોર્મેશન યરની છે. રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ એક્સપેન્સ કીધો છે 3% ઓફ વેલ્યુ ઓફ મશીન.
then insurance 40,000, depreciation 10% of original cost, other sundry work expenses 12,000 rupees, general management expenses allocated 54,530. You are required to work out a comprehensive machine hour rate. અહીંયા કોમ્પ્રિહેન્સિવ વર્ડનો મિનિંગ શું થાય છે? જનરલી આપણે શું કરતા હતા, મશીન આર જે ફાઇન્ડ કરવા જે સ્ટેટમેન્ટ બનાવતા હતા આપણે એ 1 મશીન અને 1 યરનું જનરલી બનાવતા હતા. અહીંયા 8 ડ્રિલિંગ મશીનની ઇન્ફોર્મેશન છે અને એનો કોમ્પ્રિહેન્સિવ મશીન આર રેટ ફાઇન્ડ કરવાનો છે. એટલે આપણે જનરલી 1 મશીનનું બનાવવાનું હોત તો તમે શું કરત, બધા જ એક્સપેન્સ ડિવાઇડેડ બાય 8 કરવા પડત, કારણ કે 8 ડ્રિલિંગ મશીનની ઇન્ફોર્મેશન છે. પણ અહીંયા કોમ્પ્રિહેન્સિવ મશીન આ રેટ ફાઇન્ડ કરવાનો છે. એટલે 1 મશીનો નહીં, 8 મશીનો ટોટલનો કેલ્ક્યુલેટ કરશું. અને પીરિયડની વાત કરું તો અહીંયા તમે બે રીતે આ સમ કરી શકો. કાં તો 6 મંથના પીરિયડના આધારે લઈએ તો આપણે જનરલી 6 મંથનું આ ઇન્ફોર્મેશન, આ 1 યરની ઇન્ફોર્મેશન છે એને ડિવાઇડેડ બાય 2 કરી નાખશું, એટલે કે ઇન્ટુ 6/12 કરી નાખશું. ક્લિયર? અને કાં તો તમે 1 યરનું બનાવો તો આ બધી ઇન્ફોર્મેશન 1 યરની છે, આને તમારે ડબલ કરવી પડે. 6 મંથના આટલા તો 12 મંથના કેટલા, એ રીતે. પણ આપણે અત્યારે જઈએ છીએ 6 મંથમાં, કારણ કે મેઇન મશીન આર આપેલા છે એ 6 મંથના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન, જો કે પર મંથના રિગાર્ડિંગ છે, પણ અહીંયા જે ઇન્ફોર્મેશન 6 મંથની છે એના આધારે આપણે આ સમ કરીએ છીએ 6 મંથની રીતે. હા, તમને કરવું હોય તો 1 યરની રીતે પણ કરશો ને આન્સરમાં મશીન આર રેટમાં કોઈ ચેન્જીસ નહીં આવે, ટોટલમાં ચેન્જ આવશે. કારણ કે ટોટલ એક્સપેન્સમાં ચેન્જ આવશે તો સામે ટોટલ મશીન આર પણ ડબલ થઈ જશે. ક્લિયર? 6 મંથ કરતાં યરના ડબલ થઈ જશે, એટલે એ રીતે ટોટલ મશીન આર રેટ સેમ જ આવશે. આપણે અત્યારે કરીએ છીએ 6 મંથના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન લઈને. સ્ટાર્ટ કરીએ તો કીધું છે નોર્મલ અવેલેબલ આર્સ પર મંથ પર વર્કર 208 કીધું છે. પછી કીધું છે નોર્મલ અવેલેબલ એબ્સેન્ટિઝમની વાત છે. પછી લીવ અને આઇડલ ટાઈમના ઇન્ફોર્મેશન આપેલી છે. અને વેજીસની વાત છે. પહેલે તો મશીન આર નથી આપ્યા તો પહેલે મશીન આર ફાઇન્ડ કરી લઈએ ને પછી વેજીસ ફાઇન્ડ કરી લઈએ. $208 hours માટે વર્કિંગ આર છે, એમાં એબ્સેન્ટિઝમ 18 hours લેસ કરી નાખીએ, એટલા ટાઈમ પર પ્રોડક્શન થાય નહીં. લીવ દરમિયાન પર પ્રોડક્શન ના થાય અને આઇડલ ટાઈમમાં પણ પ્રોડક્શન થાય નહીં. લેસ કરી નાખીએ બધા, એટલે આપણે મળશે 160 hours. આ શું મળ્યું? પર મંથ પર વર્કર 160 hours વર્ક થાય છે. આપણે ટોટલ 6 ઓપરેટર કે વર્કર છે અને 6 મંથના જોઈએ તો આપણે કરશું 160 hours ઇન્ટુ 6 ઓપરેટર ઇન્ટુ 6 મંથ. એટલે તમને મળશે 5760 hours ટોટલ મશીન આર્સ ફોર 6 મંથ. તમને જે મેઇન ઇન્ફોર્મેશન છે એ મળી જાય છે અને એ કમ્પલસરી અહીંયા તમારે લખવું જ પડે 5760 hours. ક્લિયર? આગળ આવી જઈએ, એના પછીની ઇન્ફોર્મેશન જોતા જઈએ 1 by 1. તો એવરેજ રેટ ઓફ વેજીસ પર વર્કર ફોર 8 hours a day 20 રૂપીસ. આપણે વેજીસ કેલ્ક્યુલેટ કરવાની છે. મશીન આર્સ તમારા આ સમનો મેઇન ટોપિક, એના પછી વેજીસ પણ તમારો મેઇન ટોપિક, કારણ કે અહીંયા મિસ્ટેકની શક્યતા વધી જાય છે. વેજીસમાં શું કરીએ છીએ તો કે વેજીસ કયા આર્સ માટે આપણે પે કરીએ અને કયા ન કરીએ. તો કે જે લીવ છે એ વિથ પે છે, આઇડલ ટાઈમ છે એ પણ વિથ પે હોય, જ્યારે એબ્સેન્ટિઝમમાં ક્લિયરલી કીધું છે વિધાઉટ પે. એટલે ટોટલ 208 hours ખાલી 18 hours જે એબસેન્ટ રહે છે મંથમાં, એટલા ટાઈમ માટે જ એને વેજીસ નહીં મળે. બાકીના બધા જ આર્સ માટે 190 hours માટે એને વેજીસ પે થશે. અને વેજીસ પર આર રેટ કેટલો છે એ ખાસ ધ્યાન રાખજો. આપણે 20 રૂપીસ પર આર નથી કીધું, આપણે એમ કીધું છે એવરેજ રેટ ઓફ વેજીસ પર વર્કર ફોર 8 hours a day.
8 આવર્સના ટોટલ 20 રૂપીસ છે, એટલે 20 રૂપીસ બાય 8 કરીએ તો આપણે શું મળી જાય? પર આર રેટ મળી જાય. ટોટલ ડિવાઇડેડ બાય વર્કિંગ આર, એટલે પર આર રેટ મળ્યો આપણે 2.5 રૂપીસ. એટલે 1 આવરની વર્ક કરે ત્યારે એને વેજીસ મળે છે 2.5 રૂપીસ. 2.5 રૂપીસ અને ટોટલી 190 આવર્સ માટે વર્ક કરે છે. ક્લિયર? વન વર્કર, પણ વન વર્કર 1 મંથમાં 190 આવર્સ માટે પે કરવાના છે. એવા 6 મંથ અને 6 વર્કર્સ, એટલે ટોટલ મળે તમને 190 × 6 × 6, એટલે તમને મળશે 6840 આવર્સ માટે તમને પે કરવાનું છે. પર આર 2.5 રૂપીસ, એટલે વેજીસ મળશે 17,100. રિપીટ કરું છું, વેજીસનો ટોપિક ખાસ ધ્યાન રાખજો. 208 આવર્સમાં વર્ક કરાવીએ છીએ આપણે જનરલી, પણ એમાં એબ્સેન્ટિઝમ હોય, લીવ હોય કે આઇડલ ટાઈમ હોય, તો એટલા ટાઈમમાં વર્ક નહીં થાય એટલે આપણે મશીન આર કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે એ ત્રણે માઇનસ કરવા પડે. પણ જ્યારે વેજીસ કેલ્ક્યુલેટ કરીએ છીએ ત્યારે આપણે ક્લિયરલી કીધું છે કે લીવ વિથ પે છે, પેમેન્ટ ચાલુ રહેશે અને લીવ મળે. સપોઝ કે આપણે કહીએ કે અત્યારે અહીંયા અમે જોબ કરતા હોઈએ તો ફેસ્ટિવલ્સની રજા આવે અથવા તો સન્ડે આવે તો એનો સેલેરી કટ નથી થતી. જે દિવસે આપણે લીવ લઈએ એ દિવસે જ કટ થાય. તો અહીંયા લીવ વિથ પે છે, એબસેન્ટ છે એ વિધાઉટ પે છે. એટલે ખાલી એબસેન્ટ રહ્યા એ દિવસની જ વેજીસ પે નહીં થાય. એટલે ટોટલ મંથના 208 આવર્સમાંથી 18 આવર્સ માટે પેમેન્ટ નહીં મળે, એટલે બાકીના 190 આવર્સ માટે પેમેન્ટ મળશે. અને પેમેન્ટ કેટલું તો યાદ રાખીએ, 20 રૂપીસ પર ડે વેજીસ કીધી છે, આપણે પર આર જોઈએ. એટલે આપણે 1 ડેના 8 આવર્સ એટલે ડિવાઈડ કરી નાખ્યા 8 આવર્સ, એટલે 20 ડિવાઇડેડ બાય 8 એટલે 2.5 રૂપીસ આપણે શું મળ્યું? પર આર વેજીસનો રેટ મળી ગયો. હવે ટોટલ આર ઇન્ટુ 2.5 કરી નાખીએ એટલે ટોટલ વેજીસ આપણે કેટલી પે કરવાની છે એ મળી જાય. તો ટોટલ આર કેટલા? તો કે 190. નો, 190 શું છે? 1 વર્કરના 1 મંથના વર્કિંગ આવર્સ છે. આપણે અહીંયા 6 ઓપરેટર છે અને 6 મંથનું આખું સ્ટેટમેન્ટ બનાવીએ છીએ, એટલે આપણે કરશું 190 × 6 ઓપરેટર ઇન્ટુ 6 મંથ, દેટ મીન્સ 6840 આવર્સ ઇન્ટુ 2.5, દેટ મીન્સ 17,100 વેજીસ. ક્લિયર? બતાવી દઈએ આપણે સ્ટેટમેન્ટમાં ફિક્સ ઓવરહેડમાં વેજીસ 17,100. એના પછીની ઇન્ફોર્મેશન સાવ સરળ છે. એવરેજ રેટ ઓફ પ્રોડક્શન બોનસ આપ્યું છે અને બોનસમાં કીધું છે વેજીસના 15%, દેટ મીન્સ 17,100ના 15%, એટલે મળશે 2565. ક્લિયર? એટલે મેઇન વસ્તુ શું હતી કે વેજીસ ખોટું આવે તો તમારું બોનસ બી ખોટું આવે. ક્લિયર? એટલે કેરફુલી જવું, શું ઇન્ફોર્મેશન આપી છે ક્લિયરલી રીડ કરવાનું. પાવર કન્ઝ્યુમ્ડ, પાવર વેલ્યુ ઓફ પાવર કન્ઝ્યુમ્ડ આપેલું છે. પાવર એક્સપેન્સ કેવો એક્સપેન્સ છે? વેરિયેબલ એક્સપેન્સ છે, એટલે લખી નાખીએ પાવર 8,810 રૂપીસ. દેન સુપરવિઝનનો એક્સપેન્સ કીધો છે. સુપરવિઝનનો એક્સપેન્સ આવે ફિક્સ્ડ એક્સપેન્સમાં ઇનડાયરેક્ટ લેબર અને સુપરવિઝન ક્લિયર કીધું છે, તો લખી નાખીએ ઇનડાયરેક્ટ લેબર. દેન લાઇટિંગ એન્ડ ઇલેક્ટ્રિસિટી, લાઇટિંગ એક્સપેન્સ આપેલો છે 1200. અને એના પછીની ઇન્ફોર્મેશન, ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ આર ફોર અ યર, એટલે એના પછીનું ધ્યાન રાખજો. આપણે સ્ટેટમેન્ટ આખું બનાવ્યું છે, આ બધી ઇન્ફોર્મેશન 6 મંથની લખી છે, તો નેક્સ્ટ ઇન્ફોર્મેશન યરની હોય તો પણ આપણે એને 6 મંથમાં કન્વર્ટ કરવું પડે. એટલે યરની ઇન્ફોર્મેશન ઇન્ટુ 6/12, એટલે 12 મંથના આટલા તો 6 મંથના કેટલા, એટલે ઇન્ટુ 6/12 કરીએ. અથવા તો આપણે ખબર છે કે 12,000 યરના હોય તો 6 મંથના 6,000, દેટ મીન્સ ડિવાઇડેડ બાય 2 કરીએ છીએ. કરી નાખી. રિપેર એન્ડ મેન્ટેનન્સનો એક્સપેન્સ આપ્યો છે. રિપેર એન્ડ મેન્ટેનન્સ કેવો એક્સપેન્સ છે? વેરિયેબલ.
ટોટલ 3% ઓફ વેલ્યુ ઓફ મશીન. વેલ્યુ ઓફ મશીન કેટલું છે? 8 લાખ. 8 લાખના 3% એટલે તમને મળી જાય 24,000. ટોટલ એક્સપેન્સ આપણે 12 મંથનો મળ્યો એટલે ઇન્ટુ 6/12 કરી નાખીએ તો આપણે મળી જાય 12,000. દેન ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ આપણો ફિક્સ્ડ એક્સપેન્સ છે, લખી નાખીએ ઇન્સ્યોરન્સ 10% ઓફ ઓરિજિનલ કોસ્ટ. 8 લાખના 10% દેટ મીન્સ 80,000 અને એ તમને મળ્યા યરના. આપણે શું કરીએ? ઇન્ટુ 6/12 એટલે મળી જાય 40,000. ઇન્સ્યોરન્સ 10% ઓફ ઓરિજિનલ કોસ્ટ. ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશનનો એક્સપેન્સ છે આપણો જસ્ટ અ મિનિટ. ડેપ્રિસિએશન 10% ઓફ કોસ્ટ છે. બીજ મિનિટ. રિપેરિંગ એક્સપેન્સ છે 3% ઓફ વેલ્યુ ઓફ મશીન. આપણે 3% લીધા. ઓકે. ઇન્સ્યોરન્સ આપ્યો છે અને ડેપ્રિસિએશનમાં 10% ઓફ ઓરિજિનલ કોસ્ટ આપ્યું છે. સોરી, માય મિસ્ટેક. ઇન્સ્યોરન્સ 40,000 એન્ડ ધેન ડેપ્રિસિએશન 10% ઓફ ઓરિજિનલ કોસ્ટ એટલે ઇન્સ્યોરન્સમાં 40,000 આપેલા છે યરનો એક્સપેન્સ. એટલે આપણે કરશું ઇન્સ્યોરન્સ 40,000 ઇન્ટુ 6/12 ડાયરેક્ટલી બારની કોલમમાં 20,000 અને ડેપ્રિસિએશનમાં કીધું છે 10% ઓફ ઓરિજિનલ કોસ્ટ એટલે આપણે કરશું 8 લાખના 10% 80,000 ઇન્ટુ 6/12. ક્લિયર? એટલે આપણે મળશે 40,000 ડેપ્રિસિએશનમાં. ક્લિયર? અધર એક્સપેન્સ કીધા છે. અધર એક્સપેન્સીસ 12,000. જનરલ મેનેજમેન્ટ એક્સપેન્સ 54,000. સોરી, માય મિસ્ટેક. 12,000 યરના આપેલા છે, આપણે 6 મંથના કરવાના છે એટલે 6,000 કરશું અને અહીંયા પણ 54,530ના ઇન્ટુ 6/12 કરશું. 54,530 ડિવાઇડેડ બાય 2 એટલે 27,265. ક્લિયર? જે પણ ઇન્ફોર્મેશન અહીંયા આપેલા છે નીચે એમાં ક્લિયરલી મેન્શન કરેલું છે યરના છે એટલે આપણે 6 મંથમાં એને કન્વર્ટ કરવા ઇન્ટુ 6/12 કરવાના એટલે અહીંયા પણ 6,000 અને અહીંયા મળે આપણે 27,265. બધી જ ઇન્ફોર્મેશન આવી ગઈ એટલે કરી નાખીએ ટોટલ. ફિક્સ્ડ એક્સપેન્સ છે એનું ટોટલ કરશો અને પછી ડિવાઇડેડ બાય મશીન આર કરશો. 17,100 2565 પ્લસ 3,300 પ્લસ 1,200 20,000 પ્લસ 6,000 પ્લસ 27,265 એટલે તમને મળે છે 77,430 ટોટલ ડિવાઇડેડ બાય મશીન આર 5,760 એટલે તમને મળશે 13.4427 આવે છે. આપણે 44 રાખીએ છીએ. બરાબર? અને અહીંયા રાઉન્ડ ઓફ કર્યું છે એટલે એ ખાસ ધ્યાન રાખજો. ટોટલ વખતે તમારે એ કન્સિડર નથી કરવાના. લઈ લઈએ 8,810. ફિક્સ્ડ એક્સપેન્સમાં તમે ટોટલ કરીને પછી જ ડિવાઇડેડ બાય મશીન આર કરો છો પણ અહીંયા વેરિયેબલમાં પર આર તમને ક્લિયરલી મેન્શન કરવાનું હોય એટલે 8,810 ડિવાઇડેડ બાય 5,760 એટલે તમને મળશે 1.5295 આવે છે એટલે 53 કરીએ છીએ રાઉન્ડ ઓફ. 12,000 ડિવાઇડેડ બાય 5,760 એટલે મળશે 2.08
અને 40,000 depreciation expense divided by 5760, that means 6.94. ક્લિયર? અને ટોટલ કરી નાખીએ. ટોટલમાં તમારી પાસે અહીંયા બધામાં તમે રાઉન્ડ ઓફ કર્યા છે એટલે ટોટલમાં પર આ રેટનું ટોટલ ના કરતાં પહેલે ટોટલનું ટોટલ કરી લો અને પછી ડિવાઇડેડ બાય પાછું 5760 કરો તો એક્ઝેક્ટની નજીક આન્સર આવે. 77430 પ્લસ 8810 પ્લસ 12,000 પ્લસ 40,000 એટલે તમને મળશે 1,38,240 ડિવાઇડેડ બાય 5760 એટલે મળશે 24 રૂપીઝ. ક્લિયર? તમે અહીંયા ટોટલ કરશો તો એક્ઝેક્ટ 24 નહીં આવે, થોડું ડિફર કરી શકે. એટલે બની શકે તો પહેલે તમારે ટોટલ એક્સપેન્સીસનું ટોટલ કર્યા પછી ડિવાઇડેડ બાય 5760 જે તમારો મશીનાર રેટ છે મશીનાર છે એનાથી ડિવાઈડ કરવાના એટલે મશીનાર રેટ 24 રૂપીસ આવી જાય. હવે મેઇન વસ્તુ અહીંયા મશીનાર જ ધ્યાનમાં રાખવાનું હતું. જે તમને કીધું હોય એ પ્રમાણે ઇન્ફોર્મેશન શું આપી છે એના પ્રમાણે જ જવાનું છે. કેટલી ઇન્ફોર્મેશન કેટલા પીરિયડ માટેની આપી છે અને કેટલા મશીનની આપી છે એ આ ચેપ્ટરમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નહીંતર મિસ્ટેક થવાની પૂરેપૂરી શક્યતા. છતાં બી પ્રેક્ટિસ સમ કરજો અને કોઈ બી ડાઉટ હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો.